અને મહત્વના સમાચાર અમદાવાદમાં ગેરકાયદે નિર્માણ કરનારાઓ હવે બેફામ બન્યા છે। ભૂમાફિયાઓએ નર્મદા કેનાલ પર ગેરકાયદે પુલ બનાવી દીધો છે। કુબડથલ ગામથી કુંજાળ કેનાલ પર બ્રિજ બનાવવામાં આવ્યો છે। ભૂમાફિયાઓએ નર્મદા નહેર પર જ આ પુલ બાંધી દીધો છે। ગૌચર જમીન દબાવી ભૂમાફિયાઓએ આરસીસી રોડ પણ બનાવ્યો છે। તંત્રની રહેમનજર હેઠળ ભૂમાફિયાઓએ બ્રિજ બનાવ્યા હોવાનું લોકોનું કહેવું છે। તો નર્મદા વિભાગના અધિકારીઓ બ્રિજ તોડવા માટે પહોંચ્યા હતા। અધિકારીઓ સાથે ઇન્ડસ્ટ્રીયલના લોકોએ પણ હોબાળો મચાવ્યો હતો। લોકોના હોબાળાને પગલે કાર્યવાહી અટકી ગઈ છે। અધિકારી આગામી સમયમાં બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે। તો આજે પુલનું બાંધકામ તોડાશે નહીં। તો નર્મદા નહેર પર ભૂમાફિયાઓએ બેફામ બનીને પુલનું નિર્માણ કરી દીધું છે અને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે કેટલાક લોકોની રહેમ નજર હેઠળ આ ભૂમાફિયાઓ છે કે આવી રીતે રસ્તાઓ બનાવી રહ્યા છે અને પુલ બનાવી રહ્યા છે। તો કુબલથલ ગામથી નીકળતા જ કુંજાળ કેનાલ પર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ અને બિલ્ડરની આ જ પ્રકારની બેદરકારી જે સામે આવી કે કુબલથલથી કુંજાળ જવાનો જે રોડ છે ત્યાંની આગળ આ એક આરસીસીનો આખો બ્રિજ બનાવી દેવામાં આવે છે અને ત્યાં સુધી તંત્રના અધિકારીઓનું પણ મૌન રહે છે। જ્યાં બ્રિજ તોડવાની વાત આવે છે ત્યાં માથાકૂટના દ્રશ્ય પણ સામે આવે છે। અધિકારીઓને પણ તે બાબતની જાણ ન હતી તેમ છતાં પણ હવે આંખ ખુલી છે અને આખરે હવે આંખ મિચોલી રમતા રમતા આખરે આ બ્રિજ તોડવા માટેની વાત કરવામાં આવી હતી અને બ્રિજ તોડવા જાય તે પહેલાની જે અહીંયા માથાકૂટના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। તમામ જે ગેરકાયદેસર જે બાંધકામ કરેલું હતું, જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેને પણ અહીંયા પોલીસ સાથે અને તમામ લોકો સામે માથાકૂટ કરતા દ્રશ્ય છે તે સામે આવ્યા છે। સવાલ એ થાય છે કે જ્યારે બાંધકામ કરવામાં આવે છે ત્યારે શા માટે બંધ રાખવામાં આવે છે મૌન અને કોના આ સહિયારા સહયોગના કારણે આ અચાનક જ આખો બ્રિજ બની ગયો? વર્ષોથી આ બ્રિજ બન્યો છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। ગેરકાયદે જે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને હવે તોડી પાડવાનો છે, પરંતુ જ્યારે ટીમ પહોંચી હતી ત્યારે વિરોધ કરવામાં આવ્યો, હોબાળો થયો અને આજે આ બ્રિજ તોડવાની કામગીરી હતી એ મુલતવી રાખવામાં આવી છે। જોકે ઘટના સ્થળ ઉપર હાજર જે અધિકારી હતા તેમણે કહ્યું કે લોકોના હોબાળાને પગલે અત્યારે આ કામગીરી નથી કરાઈ, પરંતુ આગામી દિવસમાં જે ગેરકાયદે બ્રિજ ઊભો કરવામાં આવ્યો છે એ બ્રિજ તોડી નાખવામાં આવશે। 2018માં નર્મદા નહેર ઉપર ગેરકાયદે આ બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ અનેક રજૂઆતો કરી તેમ છતાં પણ જાણે કે ભૂમાફિયાઓ સામે અધિકારીઓની કંઈ ચાલતી જ ના હોય એવું કંઈક જોવા મળ્યું હતું ને આટલો 2000થી 2025 સુધીનો સમય થઈ ગયો તેમ છતાં આજ દિન સુધી આ બ્રિજ ન તૂટ્યો। નર્મદા નિગમના રોડ પર જે કેનાલ આવેલી છે ને ત્યાં ગેરકાયદેસર નાનકડું એક નાડું બાંધવામાં આવ્યું હતું। તેને લઈને ગામના લોકો અને ઇન્ડસ્ટ્રીયલના તમામ લોકો ભેગા થઈને રજૂઆત કરી હતી અને સાથે જે માથાકૂટના દ્રશ્ય પણ જે સામે આવ્યા હતા તેને લઈને અનેક રજૂઆતો અને સ્થાનિક પોલીસ પણ અહીંયા હાજર પહોંચી હતી। આપના દ્વારા શું રજૂઆત કરવામાં આવી છે ને બાંધકામને લઈને હાલ પૂરતું નથી તોડવાનું તેવું નિગમના અધિકારીએ પણ નિવેદન આપ્યું છે? ના, મને એમાં કઈ ખબર નથી। મેં તો નવું બનાવવાની વાત છે તો બનાવી દેવું, ઓર્ડર આપશે। આજે શું રજૂઆત હતી તમારી? અમારી કઈ રજૂઆત નથી જરૂર એટલે આ પ્રકારે જે ગેરકાયદેસર જે બાંધકામ ઇન્ડસ્ટ્રીના લોકો દ્વારા જે કરવામાં આવ્યું છે, જે પ્રકારે તેમનું નિવેદન છે તે પણ સામે આવ્યું છે। આ સાથે જે અહીંયા બાંધકામને લઈને જે અનેક રજૂઆતો જે કરવામાં આવી હતી અને તેને લઈને જે વિવાદ સતત વકરતો હતો અને તેને લઈને અહીં તમામ જે કાગળને લઈને તમામ લોકોએ રજૂઆત જે કરી હતી તેના સીધા દ્રશ્ય અને માથાકૂટના દ્રશ્ય પણ જે અહીંયા સામે આવ્યા હતા અને નિગમના અધિકારીએ જે હાલ આજના દિવસે પોલીસ બંદોબસ્ત ઓછો હોવાના લીધે આજે નહીં તોડવામાં આવે આ ગરનાળું તે પ્રકારનું નિવેદન પણ આપ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। અમદાવાદ ગાંધીનગર રોડ પર આવેલો આ વિસ્તાર જ્યાં આગળ ગેરકાયદે પુલ ઊભો કરવામાં આવ્યો છે, એટલે અમદાવાદમાં હવે ગાંધીનગરમાં ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા છે। હવે તેમની ઉપર કોના ચાર હાથ છે કે જ્યારે મન ફાવે ત્યારે રસ્તા અને પુલ બનાવી રહ્યા છે। શાંતિલાલ સોજિત્રા।
અહીંયા જે બાંધકામ કરવામાં આવ્યું હતું, આજે તોડવાની જે વાત હતી, ગામના લોકોની શું રજૂઆત છે? ગામનાની હું અંદર ફેક્ટરીનો માલિક છું હા. અને આ અમારા અવર જવર માટેનો રસ્તો જ્યારથી અમે ફેક્ટરી લીધી ત્યારથી આ કન્ટિન્યુ છે ને કોઈને અડચણ થાય એવું અમને દેખાતું નથી. પણ અમે અત્યારે એવું સાંભળવા મળ્યું છે કે આ નાળું તોડવા માટે ગવર્મેન્ટ તરફથી પ્રોસિજર થઈ રહી છે. એના વિરોધમાં અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ કોઈને નડતું નથી, કોઈને નુકસાન કરતા નથી. જે જૂનું પુરાનું છે જોઈ શકો છો તમે, વિઝ્યુઅલમાં લીધું છે એની કરતાં પહોળું બી છે, સારું બી છે, મજબૂત છે, હાઇટવાળું બી છે. કોઈને તકલીફ નથી. પણ કોઈ એપ્લિકન્ટ છે ખબર નથી, કોઈ જીગર પટેલ કરીને ખરેખર જે તોડબાજ છે અમારી જોડેથી 50,000 રૂપિયાની માગણી કરી હતી કે ભાઈ તમારે નાળું રાખવું હોય તો અમને 50,000 રૂપિયા આપવા પડશે. એટલે આવી રીતે કોઈ તોડબાજ છે જે હેરાન કરે છે અને ખરેખર અનલીગલ હશે તો અમે મંજૂરી લઈને નવું બનાવી નાખશું, પછી તોડી નાખજો. સમજો જ્યાં જે લોકો કારખાનેદારો છે તેમની સાથે સંદેશ ન્યૂઝે વાત કરી. તેમનું કહેવું છે કે વર્ષોથી અહીંયા અમે રોડ બનાવ્યો છે, અમારી અવર જવર માટે છે, એટલે કે પોતાની સુવિધા માટે રોડ બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ એ ગૌચરની જગ્યા છે જેના ઉપર ગેરકાયદે આ બ્રિજ બનાવાયો છે. શાર્દુલ રાજપાલ, કાર્યપાલક ઇજનેર, કપડવંજ. અને મારા જ્યુડિક્શનમાં આવતી આ કેનાલ છે. કેનાલ ઉપર ગેરકાયદેસર સ્ટ્રક્ચરને અમે તોડવા આવ્યા હતા, મશીનરી સાથે, પોલીસ બંદોબસ્ત સાથે, તલાટી, મામલતદાર, તમામ સ્ટાફ સાથે હાજર હતા. પરંતુ જીસીબી આગળ 200 જેટલા ખેડૂતો અને ખેત મજૂરો, ઇન્ડસ્ટ્રીઝવાળા બધા આવીને સૂઈ અને આ સ્ટ્રક્ચરે એમની આજીવિકા પર જવાનો રસ્તો હોય ન તોડવા એક અમારી અરજી અને એક અમારી લાગણી એમણે વ્યક્ત કરી હતી, જેને કારણે અમે આ તોડી નથી શક્યા. અને હવે પછી અમે વધુ બંદોબસ્ત પોલીસનો અને તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણ કરી અને આને હવે પછીની મુદતમાં અમે તોડવાનો નિર્ણય કર્યો છે. એ પહેલાં એમણે એક આ જ જગ્યાએ નવા સ્ટ્રક્ચરની માગણી કરી છે, જે માગણી મંજૂરીની પ્રક્રિયામાં છે. જો એ મંજૂર થઈ જાય તો પછી નવું સ્ટ્રક્ચર બાંધી અને આ સ્ટ્રક્ચરને અમે દૂર કરી દઈશું, જેથી કરીને લોકોને આવન જાવનનો, જેથી લોકોની રોજીવિકાનો, રોજગારીનો અન્ય કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થાય. મૂળ વિવાદમાં જે તે વખતે 2004માં આ કેનાલનું કન્સ્ટ્રક્શન થયું હતું અને કન્સ્ટ્રક્શન વખતે આ ગાડા માર્ગ હતો, જે ગાડા માર્ગને લઈ અને અમે જે તે વખતે પ્લાનિંગમાં સ્ટ્રક્ચર પણ મંજૂર કર્યું છે અને જે અત્યારે હાલ હયાત પણ છે, પરંતુ તેની કેપેસિટી ખૂબ ઓછી છે. એને હવે વિકાસ થતાં, આજુબાજુ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થતાં, ખેડૂતોનો પણ વિકાસ થતાં, મોટા વાહનો, ભારે વાહનોની અવરજવર વધી હોય, એ જે અમે બાંધકામ કરેલું છે એ સ્ટ્રક્ચર ચાલે તેમ નથી, નબળા પ્રકારનું કહી શકાય તે પ્રકારનું છે, એનો લોડ વહન ન કરી શકે, જેને કારણે આ નવું સ્ટ્રક્ચર્સ ખેડૂતો, ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય દ્વારા લોકફાળાથી બાંધેલ છે, જેની મંજૂરી લીધી નથી, તેથી ગેરકાયદેસર છે અને એને દૂર કરવાની આ પ્રક્રિયા હાથ ધરી છે અમે. ધન્યવાદ. એવી અમે કોઈ સ્પેસિફિક દિવસો નથી કહ્યા, પરંતુ હવે આ પ્રકારે ફરીથી અમે જે એમને કહ્યું છે કે આ સ્ટ્રક્ચર દૂર કરવું, અને જે દૂર નહીં કરે તો અમે તુરંત જ કાર્યવાહી હાથ ધરીશું. અધિકારીનું કહેવું છે કે અમે ટીમ સાથે પહોંચ્યા હતા, પરંતુ 200 જેટલા લોકો હતા, ખેડૂતો હતા, તે અમારી જોડે આવ્યા, અમને રજૂઆત કરી છે કે અમારી આજીવિકા છે, અહીંયાથી અવર જવરનો રસ્તો છે, જેથી કરીને એને તોડવામાં નહીં આવે, પરંતુ હવે આગળના દિવસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.